મારી કુડા કંડિયાની કાઢી નાગણી મેલડી માતાજી તન બોલાવો. કોઈ માણસોને સાતીની માલપા એવો પાવર હોય કે મેલડી અમારી મેલડી અમારી મેલડી અમારી મેલડી કોઈની નહીં ભાઈ. હું રાવણદેવનો દીકરો ન્યા લગીનું કહું કે મેલડી હોય ને તો વાઘરીની આપણી તો પસી થઈ ભાઈ. દુનિયાની માલપા દુનિયાના શેડાની માલપા વ્યા જાઓ, કોઈ પણ ની માથે ઘા કરાય, પણ વાઘરીનો દીકરો કદાચ લગર વગર આયલો જતો એની માથે ઘા આજે નો કરાય ને કાલે નો કરાય બા. કદાચ ભૂલે શું કે જો વાઘરીના દીકરા માથે ઘા થઈ જાય અને હાથમી પેઠીએ જો લેણા નો ઉઘરાડે તો આજ વાઘરિયા મશીની મેલડી નો કહેવાય. ખરેખર વાઘરીની પાછી ભક્તિ એવી હો ભાઈ. આપણે ભક્તિ કરવી, આપણે બધું કરવી સાચું, પણ વાઘરી જેવી ભક્તિ આપણા કીધે થાય જ નહીં. હિરિયો વાઘરી થઈ ગયો એમ કહેવાય છે કે 12-14 નાના નાના ઝૂંપડા અને વાઘરીનો ડંગો એમ કહેવાય ત્યાં પીડ્યો ભાઈ. વાઘરી હિરિયાના ડંગાની માલપા એક કાળો કૂતરો હતો. ઓચિંતાના કાળા કૂતરાને કોઈક લઈ ગયું ભાઈ. હકીકતની માલપા બનાવ બની ગયો ભાઈ. એક કૂતરા હાટું થઈ અને હિરિયાએ આખી એમ કહેવાય વાઘરીની નાયતને ભેગી કરીને એમ કીધું કે હે બાપ, આજ મારી દેવીના જ્યાં બાણ મેં માર્યા હોય ને ત્યાં મારા ઝૂંપડાની માલપાથી ઘઉંનો દાણો નો આજ મારા વાઘરીના કૂતરાને કોક લઈ ગયું બાપ. ઈ વાઘરીની નાયતની માલપા કોઈ ધૂણીને એમ કે જા હિરિયા, કાલ હાંજનો ટાઈમ નો થાય ને એટલે તારો કૂતરો આવી જાય છે બાપ. હિરિયો કે એમ નો માનું તો મને તો મારી દેવી કાક પ્રમાણ આપે બાપ. તો માગી લે હિરિયા પ્રમાણ. આપણે તો અત્યારે નિશાન છીતવે માતાજી આગળ ત્રણ ઢગલિયું કરે બીજા ભાઈ, પછી એમાંથી એમ કે લે માડી આમાં એક મેં આંગળી અડાડીને એમ કે પાવો ગઢ એક સીટીઓસ માડી થોડો ધૂળતો ધૂળતો આ છે બધા પગમાં પડી જાય હાસું. એ બધું ભાઈ કાલ્પનિક છે. પણ હિરિયો એક વાઘરીનો દીકરો પોતાની નાચને એમ કહે છે કે જો મારી દેવી બોલતી હોય ને તો 2 લાકડા ખોડો અને લાકડાની માનપા દોરો બાંધો અને મારી વાઘરિયા વંશની દેવી આવે ઝાયરનો મુઠ્ઠો ભરે અને ઝાયરનો ઘા કરે. ઈ દોરાની માનપા જો હાથ ઝાયરનો વધાવો સોટાડે તો માનું મારી વાઘરિયા વંશની બેરી. બાજુમાં સાયલા પંખીના માળા જેવું ગામ. સાયલાની માલમાં બીજો બનાવ બની ગયો કે સાયલાના સીમાડાની માથે વાઘરીના દીકરાએ ડંગો વાળ્યો જેનું ભગલો અણદો નામ હતું ભાઈ. સાયલાનો રાજા લાવ લશ્કર લઈ અને વાઘરીના ડંગે આવીને ભગલાને કીધું, ભગલા તું કોને પૂછીને આયા રેસ બાપ? ત્યારે એક વાઘરીનો દીકરો બાપુના પગ પકડીને રાજાના પગ પકડીને એમ કીધું, રાજન મારાથી ભૂલ થઈ ગઈ, મેં કોઈને પૂછ્યું નથી બાપ. અને ત્યારે રાજાએ કીધું કે ભલે ભગલા તું મારા સીમાડાની માથે રે ખરો, પણ પેલા મને કરવેરો આપ બાપ. તેથી એક વાઘરીનો દીકરો ભગલો આંખની માલપા આંગુડા પડી જાય રાજાના પગ પકડીને એમ કે બાપુ મારે તમને કરવેરો દેવા માટે મારા ડંગાની માલપા 1 રૂપિયો નથી, મારે તમને કરવેરો શેનો આપો બાપ? આ તો ભાઈ રાજા વાજા અને વાંદરા ભાઈઓ પોતાના પ્રધાનને હુકમ કર્યો કે કદાચ ભગલા આગળ કરવેરો દેવા માટે જો પૈસા ન હોય તો એના ફરજાની માલપા જે ભગર નામની ભેહ બાંધી અને આપણા રાજ દરબારમાં લઈ લ્યો બાપ. મિત્રો કહેવાનો મારો ભાવ નથી કે આ વાઘરીની ભક્તિ કેવી ઈ તમે જોવો ખાલી. અત્યારે આપણા ઘરમાં હોનું ઝવેરાત દાગીના પૈસા લૂંટવા વાળા બધું લૂંટીને વિયા જાય. કદાચ આપણે ગમે એટલી માનતા કરવી, ગમે ત્યાં માથા પસાડવી તોય કાંઈ પાછું નથી આવતું. પણ આ વાઘરી ભગલો રાતના 12 વાગે એટલે ભગલાએ પાણી પીવાનું બંધ કરી દીધું. એટલે રાતના 12 વાગ્યા ને ત્યાં તો ગોવા રણનું રૂપ લઈને માં મેલડી માથે દૂધનું બોખેણું લઈને ભગલાને આવીને એમ કે ભગલા હું તો શોક જાગેશ. કોણ આયા તો બીજું કોણ હોય? એ મારા દીકરા હું તારા વાઘરિયા વંશની તારી હવા વેતની કાળી નાગણી આવી બાપ.
આજ મારા ભગલાએ હવારનું પાણી નથી પીધું ને બાપ, તો આજ મારા ભગલાને દૂધડા પાવાવી બાપ. અને તેથી ભગલાની આંખની માલપા દળ દળ આફુડા પડી ગયા ને એમ કીધું કે મળી આજ સાયલાનો રાજા મારી ભગર નામની બહેને લઈને વિયો જો માં. એ મળી મારી ભગરને લઈ ગયો ઈ વાતનું મને દુઃખ નથી, મને દુઃખ એક વાતનું રહી ગયું કે જે મારી ભગર હતી ને એને હાંજનું ટાણું થાય હું દોવા બેહતો ઈ બોખેણાની માલપા જે કાંઈ દૂધ થાતું સાયલાના બજારમાં વેચવા જતો ઈ દૂધના પૈસા આવી પૈસાનો લોટ લેતો ને મારા નાના નાના ભૂલકાનું પેટ ભરતો માં. તેથી માં મેરડી મિત્રો મને તો ઈ વિચાર થાય કે ઈ વાઘરીની તાકાત એવી શું હશે કે એના ડંગે ઠેઠ માતાજીને ધક્કો ખાવો પડે ભાઈ. અત્યારે ઘણા ડાફડાની પથારીઓ કરે ફલાણું કરે ઓલું કરે પણ છતાંય માતાજી નથી આવતા. અને તેથી માં મેરડી ભગલાની માથે હાથ મૂકીને એમ કે ખમા મારા ભગલા દૂધડા પીલે બાપ. અને ઈ ભગલાની આંખની માલપા દળ દળ સધાર આહુડા આડા જાય એમ કે મળી આજ મારી ભગર નામની ભેહ વહી ગઈ મને દૂધડા નો ભાવે માં. પણ એ મારી વાઘરિયા વસની દેવી જ્યાં લગી મારી ભગર નામની ભેહ નો પાછી આવે ને ત્યાં લગી હું તો પાણી નો પીવું, પણ મારા ઘોડિયાની માલપા 6 મહિનાનો દીકરો રહ્યો એના મોઢાની માલપા પાણી નો મૂકું બાપ. આવી વાઘરીની ભક્તિ હતી કે 100 મહિનાના ઘોડિયામાં દીકરા 100 મહિનાના હોય એના મુખની માલપા પાણી જળ બધું મુકાવી દે બાપ. તેથી માં મેરડી કે શું કે અરે દૂધ પી લે પગલા ये दूध पी ले पगला ये भगलानी देवी ये जानदानी देवी दूध पी ले भगला मार बाड़ा हूँ मेलडी मयारण बनू रे मयारण बनू अरे दूध पी ले भगला मार बाड़ा हूँ मेलडी मयारण बनू रे मयारण बनू गोवारण बनू ये दूध पी ले पगला दूध पी ले पगला खमा 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 मारा पगला खमा तम दादी जीवायु बाप કે સાયલાનો રાજા તારી ભગર નામની ભેહને ભલે લઈ ગયો બાપ, પણ હાંજનું ટાણું થાય એને દોવાનું ટાણું થાય અને સાયલાના સિપાહીઓ એમ કહેવાય બોખેણું લઈને દોવા બેહે, પણ તારા ડંગાની માલપા તારી ભગર રહે ઈ દૂધના બોખેણા ભરે, પણ સાયલાની માલપા જો સાયલાનો રાજા દોવા બેહે અને દૂધની બદલે જો લોહીના બોખેણા નો ભરું તું આજ તારી વાઘરિયા વસીની દેવી મેલડી નો કહેવાય બાપ. હે ये संदन लोया तुझे ये भागर लोया तुझे संदन लोया तुझे ये भागर लोया तुझे